ઓ ભાઈ, શું તારે પણ નવો મોબાઈલ લેવો છે પણ તારા ખીચામાં પૈસા નથી? ચિંતા ના કરો, તમારો ભાઈ આવી ગયો છે. આ વિડીયોમાં હું તમને સંપૂર્ણ જાણકારી આપીશ કે તમે ઘરે બેઠા કોઈ પણ ક્રેડિટ કાર્ડ વગર તમે ફ્રીમાં મોબાઈલ લઈ શકો છો, એ પણ હપ્તે. પૈસાની કોઈ ચિંતા નથી. સરળ હપ્તાઓ ભરીને તમે અહીંથી મોબાઈલ વસાવી શકો છો. આ જ પ્રાઇસમાં તમને મોબાઈલ ફ્લિપકાર્ટમાં મળશે, પણ ત્યાં તમારે પૈસા બધા ચૂકવવા પડશે. તમારી પાસે ક્રેડિટ કાર્ડ તો છે નહીં. અહીંથી તમે તમારી પસંદનો મોબાઈલ લઈ શકો છો, એ પણ હપ્તે. જો આની અંદર હું તમને સ્ટેપ બાય સ્ટેપ જાણકારી આપવાનો છું. વિડીયો છેલ્લે સુધી જરૂર જુઓ, જેથી કરીને તમે પણ આ દિવાળીએ નવો મોબાઈલ લઈ શકો, એ પણ ઘરે બેઠા તમારા મોબાઈલથી. જેમ કે મોબાઈલ, ઇલેક્ટ્રોનિક આઇટમ, એપ્લિકેશન, કિચન, હેલ્થ, શૂઝ, મોબાઈલ, ટીવી, ફ્રીજ, ઇયરબડ્સ વગેરે છે. જો તમે સ્ક્રીન પર અહીં જોઈ શકો છો, આ બધું તમે લઈ શકો છો. એકવાર તમે એપ ડાઉનલોડ કરશો તમને બધી ખબર પડી જશે. તમને ખબર ના પડે તો કોમેન્ટ કરજો, હું તમને રિપ્લાય જરૂર આપીશ, તમારી હેલ્પ જરૂર કરીશ. આની અંદર એક તમને એક્ઝામ્પલ માટે સમજાવી લઉં કે આ સ્માર્ટ વોચ છે. ચલો સ્માર્ટ વોચ પર ક્લિક કરું છું. આની અંદર ઘણી બધી પ્રોડક્ટ જે ડાઉન પેમેન્ટ 0 હોય છે. આની અંદર કોઈ જ વધારાનો ચાર્જ નથી, 0 હાઇડન ચાર્જ છે. તમને વિશ્વાસ ના હોય તો આ નામ તમે ફ્લિપકાર્ટમાં લખીને જોઈ લેજો. આ 1199 લખ્યા છે, એટલા જ પૈસા હશે, કાં તો એનાથી વધારે. જો આની અંદર કેવું છે, 198 તમારે ડાઉન પેમેન્ટ ભરવાનું છે અને 2 થી 3 હપ્તા આવે છે આના. જ્યારે આ જ પ્રોડક્ટ તમે ફ્લિપકાર્ટથી મંગાવશો તો તમારે બધા પૈસા પૂરેપૂરા ભરવા પડશે. તો હું પણ આ પ્રોડક્ટથી હપ્તે મંગાવું છું દોસ્તો. તો જે લોકો પાસે પૈસા નથી એ લોકો માટે એપ બહુ સારી છે. આની અંદર તમે આઈફોન પણ મંગાવી શકો છો, પણ આઈફોન બહુ વધારે છે, તો તમારા બજેટમાં મોબાઈલ લઈ લેજો. તો આ એપની પ્રોસેસ શું છે, ચલો હું તમને બતાવી દઉં. સૌથી પહેલાં તો પ્લે સ્ટોરમાં આવી જજો. ત્યાં આવીને તમારે સર્ચ કરવાનું છે સ્નેપ, પછી MINT, એટલે આ એપ્લિકેશન તમને જોવા મળશે. આ એપ્લિકેશનને તમે અહીંથી ડાઉનલોડ કરી લેજો. જો પછી ડાઉનલોડ થઈ જાય એટલે હું તમને ઓપન કરીને સ્ટેપ બાય સ્ટેપ બતાવી દઉં અને લાઈવ પ્રૂફ બતાવીશ. મારે એક ઇયરબડ મંગાવવા છે તો એની પ્રોસેસ શું છે, કેવી રીતે મંગાવવા, કેવી રીતે પૈસા ટ્રાન્સફર કરવા, એ બધું જ તમને હું બતાવવાનો છું. એટલે વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો. ત્યાંથી આપણે ઓપન કરી લઈશું. જ્યારે તમે એપ્લિકેશન ઓપન કરશો એટલે સ્ક્રીન પર તમને આવું દેખાશે. તો આની માટે સિમ્પલ તમારે મોબાઈલ નંબર નાખી દેવાનો છે, જે પાન કાર્ડમાં લિંક હોય, અને પછી સાઇન ઇન પર ક્લિક કરવાનું છે. મેં મારો મોબાઈલ નંબર નાખી દીધો છે. હવે આપણે સાઇન ઇન કરી લઈશું. હવે એક OTP આવશે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર. એ મોબાઈલ નંબર પર રિચાર્જ હોવું જોઈએ. પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું અને જે કંઈ પરમિશન માંગે આપણે અલાઉ કરી દઈશું. હવે અહીં તમારું મનગમતું વસ્તુ તમે કોઈ પણ અહીંથી તમે મંગાવી શકો છો. તમે આ સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. તો મારે એક ઇયરબડ મંગાવવા છે એટલે ઇયરબડ પર ક્લિક કરીશું આપણે. તો સ્ક્રીન પર તમે ઇયરબડ જોઈ રહ્યા છો. આની પ્રાઇસ છે 1599, એટલે કે 1600 રૂપિયા. અહીં તમે જોઈ શકો છો. અને અહીં 264 રૂપિયા ડાઉન પેમેન્ટ અને 2 હપ્તા રાખીશ. પછી નીચે બાય EMI લખ્યું છે, એની પર ક્લિક કરી દઈશું. એટલે બીજા ઓપ્શનમાં જતા રહીશું. અહીં આપણે એડ્રેસ નાખવાનું છે, જે એડ્રેસ પર તમે બડ મંગાવવા માગો છો એ એડ્રેસ. અને અહીં પેનનું ઓપ્શન પણ છે, ત્યાંથી તમે તમારી ડિટેલ જો ભૂલથી નાખી હોય તો તમે એડિટ પણ કરી શકો છો. અને પછી ડિલિવરી એડ્રેસ પર ક્લિક કરી દેવાનું છે. એના પછી આપણે બીજી વિન્ડોમાં જતા રહીશું. આ પેમેન્ટ આવ્યું જો 264 અને 705ના 2 હપ્તા આવવાના છે અને ટોટલ 1673 રૂપિયા. અહીં માઇનસ કરીને આટલા રૂપિયા મારા વધના જાય છે, સ્ક્રીન પર તમે જોઈ શકો છો. અહીં મોબાઈલ નંબર તમે નાખી દેજો અને નેક્સ્ટ બટન પર ક્લિક કરી દેજો. એટલે આગલી પ્રોસેસમાં આપણે જતા રહીશું. ચલો નંબર નાખ્યો છે, હવે આગળ આવતા રહ્યા છે. હવે એ પૂછે છે કે તમારે પેમેન્ટ કેવી રીતે કરવું છે, ફોનપે, વોટ્સએપ, UPI, ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગથી. તો હું અહીં પેમેન્ટ કરવાનો છું UPIથી, બરાબર. પછી આપણે પે કરી દઈશું આની અંદર. તો ચલો UPI પર આપણે ટિક કરી દઈશું અને જે કંઈ UPI ID છે આપણે અહીં એડ કરી દઈશું. તો ચલો મારી UPI ID હું અહીં નાખી દઈશ. UPI ID નાખ્યા પછી આપણે નીચે પે બટન પર ક્લિક કરવાનું છે. પછી એ UPI ID શેની હતી, ફોનપે, ગૂગલ પે, પેટીએમ, એની પર તમે ક્લિક કરો. ક્લિક કરશો એટલે ફોનપેની હતી. જો ફોનપે આવી ગયું છે, બરાબર. અહીં સમજાવે છે કે તમારે પેમેન્ટ કેવી રીતે કરવાનું છે. હવે જે આપણે UPI ID નાખી હતી ફોનપેની, એ ફોનપે પર એક મેસેજ આવ્યો છે. અહીં એવું લખ્યું છે કે તમારું ફોનપે ઓપન કરો. હવે ફોનમાં એક નોટિફિકેશન આવી હશે, ત્યાંથી હું 264 રૂપિયા પે કરી દઈશ અને મારો ઓર્ડર ડન થઈ જશે. તો ચલો હું પે કરી દઈશ. તમે જેવું પે કરી દેશો
એટલે આ જતું રહેશે અને ઓટોમેટિકલી ડન થયેલું ઓપ્શન આવી જશે. તો ચલો પે કરી દીધા છે. હવે જો આવું ગ્રીન આવી જશે કે તમારું પેમેન્ટ સક્સેસફુલી થઈ ગયું છે. હવે એક બીજી નોટિફિકેશન આવવાની છે જે તમને હું બતાવી દઉં છું. બીજી નોટિફિકેશન આવી ગઈ છે દોસ્તો. જો અહીં આપણે વાંચી લઈશું કે અહીં એવું લખ્યું છે કે તમારો ઓર્ડર સક્સેસ થઈ ગયો છે. 24 કલાકની અંદર તમારો ઓર્ડર તમે મોબાઈલથી ટ્રેક કરી શકશો. અને નીચે એક ઓપ્શન છે ગો ટુ માય ઓર્ડર, એની પર ક્લિક કરશું એટલે આપણો ઓર્ડર દેખાશે. તો ચલો ક્લિક કરી દઉં. જો અહીં આપણાને બધી જાણકારી આપશે આપણા જે ઓર્ડર આપણે બુક કર્યો છે એની, બરાબર. અને આની અંદર બીજો એક ઓપ્શન છે કે અપલોડ ડોક્યુમેન્ટ. જો તમે ડોક્યુમેન્ટ અપલોડ કરશો તો તમારો ઓર્ડર જલ્દી ડન થઈ જશે અને નહીં કરો તો 1-2 દિવસ મોડો થશે. એ બધી ડિટેલ તમે જોઈ શકો છો. મેં પણ મારો ઓર્ડર જો તમને લાઈવ પ્રૂફ બતાવ્યો છે અને એ પણ બધી વસ્તુઓમાં તમે હપ્તે લઈ શકો છો, એટલે પૈસા આપવાની કોઈ જરૂર નથી દોસ્તો. તમને મનગમતી વસ્તુ લઈ લેજો. ખબર ના પડે તો કોમેન્ટ કરજો, હું તમને રિપ્લાય જરૂર આપીશ. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો. અને જેને આની જરૂર છે, જેને બધું હપ્તે લેવું છે એ લોકોને તમે આ વિડીયો શેર કરી દો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. દોસ્તો મળીએ બીજા વિડીયોમાં. ધન્યવાદ. કંઈ સમસ્યા હોય તો કોમેન્ટ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.